જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો 11 વાગી ગયા હતા અને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે બધું સબ્જી ફ્રીજમાંથી બહાર કાઢી લીધું હતું કેમ કે બનાવવાના હતા વઘારેલા ભાત અને એમાંથી ટમેટું હતું ને એ આવડવા લઈ ગયો હતો એટલે આપણે જો બટેટા ને ગાજર ને કોબી ને લીંબુ ને એવું બધું લઈ લીધું હતું અને પછી આપણા ભાત બની ગયા હતા। આજે તો ખાલી ભાત જ બનાવ્યા હતા, બીજું તો કાંઈ બનાવવાનું નહોતું। પછી મેં જમી લીધું અને જમીન તો આપણે ભરી લીધું હતું ટિફિન કેમ કે સાગરને ટિફિન દેવા જવાનું હતું કેમ કે એ ઘરે જમવા નહોતા આવવાના અને નહોતું આવવું એટલે। અને પછી આપણે ટિફિન લઈને પહોંચી ગયા હતા। પછી મસ્ત એને પહેલાં વઘારેલા ભાત અને છાશને એવું બધું ખાઈ લીધું હતું અને પછી મેં ગઈકાલે પેલી ખમણ મમરાની ચટપટી બનાવી હતી એ હું બધું મિક્સ કરતી હતી એમાં સેવને એવું બધું અને પછી પાણી મિક્સ કરી દીધું હતું અને પછી હું એને એ પણ બનાટું લાવી હતી એટલે એણે એ ખાઈ લીધું। એટલે એણે તો છે ને બધું અલગ અલગ ખાઈને પોતાનો હોદ્દો ભરી લીધો તો બહુ મસ્ત મજાનો। અને પછી આપણે રાત્રે બનાવવાની હતી આ સામાની ખીર એટલે આપણે સામો લઈ આવ્યા હતા અને પછી એને પહેલાં બાફા મૂકી દીધો હતો અને પછી બફાઈ ગયું હતું અને એમાં દૂધે નાખી દીધું હતું અને આવી રીતે જો મસ્ત દૂધે ઉકળી ગયું હતું અને આપણે એમાં ખાંડ ને એવું બધું એડ કરી દીધું હતું, એલચી ને એવું ખાંડીને। અને પછી સાગર છે ને બટેટાનું શાક બનાવવાનું હતું એટલે એ બટેટા ફોલી જતા હતા અને પછી મેં એને સુધારી નાખ્યા, ટામેટાં સુધારી નાખ્યા। જો ખીર બની ગઈ ને એટલે એને થોડી વાર ઠરવા રાખી દીધી છે, બધાને ગરમ ગરમ નથી ભાવતી ને એટલે। અને પછી આપણે શાક વઘાતા ચોકલેટ ખાતા હતા અને પછી છે ને બનાવવાની હતી પૂરી અને પૂરી પણ બેને છે ને વણી અને મેં તળી ને એટલે પૂરી બની ગઈ। પછી વેફરને એવું તળવાનું હતું, આ મમરી તળવાની હતી, ચોખાના લોટની બનાવી હતી। પછી બધું તળવાનું કામ પતી ગયું એટલે આપણે જો પ્લેટ આપણી મસ્ત સજાવી લીધી છે ખીર ને પછી પૂરી ને વેફર ને મમરી ને બટાટાનું શાક ને એવું બધું લઈ લીધું છે એટલું બધું। અને પછી ચલો આમ જમવા બેસી ગયા ને તમે તો જમવા ચાલો બધાય અને પછી આટલું બધું બનાવ્યું હતું એટલે આટલા બધા વાસણ થયા હતા એટલે બધા વાસણને આપણે ધોઈ નાખ્યા, પ્લેટફોર્મ અહીં સાફ થઈ ગયો હતો અને પછી નીચે બેઠા બેઠા આપણે બધા વાસણ લૂછ્યા અને પછી એને ગોઠવતા હતા। અને પછી આવી ગયા ડાકુ મંગલસિંહ, એ કોકને મારવા જતી હતી, જો જાય એ કોકને મારવા જતી હતી। પછી અમે લોકો જતા ભવાઈ જોવા, ભવાઈ મેં તો પહેલી વાર જોઈ, તમે કોઈ જોઈ કે નહીં કહેજો। આ લોકો જોઈને ગરબા રમતા હતા, લટકા મટકા કરતા આ લોકો તો ગરબા રમતા હતા અને આપણે જોતા હતા અને વાગી ગયા હતા બહુ ઝાઝા 11:30 પોણા 12 જેવું થઈ ગયું હતું એટલે આપણે પછી છે ને નાટક એ લોકોનું શરૂ કર્યું પણ થોડુંક એવું જ જોવાનું, પછી બહુ ઊંઘ આવવા માંડી એટલે પછી ઘરે જતું રહેવું પડ્યું હતું એટલે 12 વાગ્યા સુધી જોયું હતું પછી ઘરે વયા ગયા હતા। તો ચલો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ટાટા, બાય, ટેક કેર।